નમસ્કાર મિત્રો આપણા ગુજરાતની અંદર પવનચક્કીના ઘણા બધા વિડીયો તમે જોયા હશે જે અધૂરી માહિતી વાળા હશે। આજે હું તમને આ પવનચક્કી વિશે પૂરેપૂરી માહિતી આપવાનો છું, કારણ કે મારી પાસે એક પવનચક્કી મારા ઘરે આવી ચૂકી છે। આ પવનચક્કી 2 કિલોવોટની છે અને આની જે કિંમત છે ને એ 40,000 રૂપિયા છે। આજે હું તમને આ વિડીયોની અંદર આ પવનચક્કી વિશે પૂરેપૂરી સાચી માહિતી આપવાનો છું, એટલે આ વિડીયોને પૂરેપૂરું જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો, જેથી કરીને તમને સોલર અને પવનચક્કી વિશેના તમામ વિડીયો જોવા મળે। તો ચાલો જોઈએ આ પવનચક્કી વિશે। મિત્રો આ પવનચક્કીને હોરિઝોન્ટલ એક્સિસ વાઇન્ડ મિલ કહેવામાં આવે છે, કારણ કે આની જે ટર્બાઇન છે ને એ હોરિઝોન્ટલ એક્સિસ પર ફિટ થયેલી હોય છે। બીજી એક પવનચક્કી પણ આવે છે જેને વર્ટિકલ એક્સિસ વાઇન્ડ મિલ કહેવામાં આવે છે। અત્યારે તમે ફોટામાં જે જોઈ રહ્યા છો ને એ વર્ટિકલ એક્સિસ વાઇન્ડ મિલ છે। આના વિશે આપણે બીજા કોઈ વિડીયોમાં જાણીશું। હાલમાં મારી પાસે અત્યારે જે પવનચક્કી આવી છે ને એ હોરિઝોન્ટલ એક્સિસ વાઇન્ડ મિલ કહેવામાં આવે છે, તો આપણે આના વિશે જાણીશું। તો મિત્રો સૌથી પહેલા આ પવનચક્કીને આપણે બોક્સમાંથી બહાર કાઢી લઈએ અને જોઈએ કે બોક્સમાં કઈ કઈ વસ્તુ મળે છે આ પવનચક્કી સાથે। મિત્રો આ પવનચક્કીનું બોક્સ જ્યારે આપણે ઓપન કરીએ ને તો અહીંયા સૌથી પહેલા આપણને મળે છે યુઝર મેન્યુઅલ। આ યુઝર મેન્યુઅલ વાંચવું બહુ જરૂરી છે, આમાં તમામ માહિતી પવનચક્કી વિશે આપી હોય છે। ત્યાર પછી ઇન્સ્ટોલેશન કઈ રીતના કરવું ને એના માટેનું ઇન્સ્ટોલેશન ગાઈડ આપણને મળે છે અને એ પણ ફોટા સાથે। ત્યારબાદ એક ફ્લેંજ અહીંયા સ્ટીલની આપણને મળશે। આ ફ્લેંજ દ્વારા જ આપણે પવનચક્કીને એક પાઇપ પર ફિટ કરવાની છે। ત્યારબાદ કેટલાક નટ બોલ મળે છે। ત્યાર પછી અંદરથી નીકળે છે એક કંટ્રોલર। આ કંટ્રોલર વગર પવનચક્કી ચાલી શકતી નથી, એટલે આ કંટ્રોલર પણ બહુ જરૂરી છે પવનચક્કી માટે। ત્યાર પછી એની પાંખો મળે છે, 5 જેટલી પાંખો આવે છે આ પવનચક્કી સાથે। ત્યારબાદ આ પાંખોને કવર કરવા માટે ઉપર એક કેપ આપી છે અને છેલ્લે મળે છે આપણી મેઇન ટર્બાઇન, જેને જનરેટર પણ કહી શકાય। આ ટર્બાઇનની ક્વોલિટી ખૂબ જ સારી છે, એલ્યુમિનિયમ થી બનેલી છે અને આનું વજન પણ ખાસું છે, 12 થી 13 કિલો વજન છે આનું। તો મિત્રો હવે આપણે આ પવનચક્કીનું ફિટિંગ કરી લઈએ। તો મિત્રો આ પવનચક્કીને પાઇપની ઉપર ફિટ કરવા માટે આ ફ્લેંજ જે છે એને આપણે એક પાઇપની ઉપર વેલ્ડિંગ કરવાની રહેશે, પરંતુ હું આ ફ્લેંજનો ઉપયોગ નથી કરવાનો। બજારમાં એક આટાવાળી ફ્લેંજ મળે છે, એ હું અહીંયા લઈને આવ્યો છું। હવે આ જે આટાવાળી ફ્લેંજ છે તેને એક આટાવાળા પાઇપની ઉપર આપણે ફિટ કરી દઈશું। હવે આ પાઇપ અને ફ્લેંજને આપણે કલર કરી દઈશું, જેથી કરીને લાંબો સમય સુધી એની ઉપર કાટ ના લાગે। તો મિત્રો આ પાઇપ અને ફ્લેંજને કલર થઈ ગયા પછી પાઇપને મેં અહીંયા આ જગ્યા પર ઊભો કરી દીધો છે। હવે આની ઉપર છે આપણે પવનચક્કીની જે મેઇન ટર્બાઇન છે એને ફિટ કરીશું, પરંતુ ટર્બાઇન સાથે 3 વાયર પણ આવેલા હોય છે। આ વાયરને આપણે થોડા લાંબા કરીશું, તેના માટે બીજા 3 વાયર લઈશું અને તેને આ વાયરો સાથે જોઈન કરીશું। હવે આ ટર્બાઇન જે છે એ આ પાઇપની ઉપર હું ફિટ કરી દઈશ। હવે પવનચક્કીની જે આ ટર્બાઇન છે તેની આગળ એક રોટર છે, એને આપણે બહાર કાઢી લઈશું અને એની ઉપર જે પાંખો આપી છે આપણને 5, એ વારાફરતી પાંખો ફિટ કરી દઈશું। તો અહીંયા મિત્રો પાંખો ફિટ થઈ ચૂકી છે અને આ રોટરને આપણે પવનચક્કીની ઉપર લગાવી દઈશું, એટલે આપણી પવનચક્કી જે છે એ કામ કરવા માટે રેડી થઈ જશે। તો મિત્રો અત્યારે પવનચક્કી રેડી થઈ ચૂકી છે અને તમે જોઈ શકો છો એ ખૂબ જ સારી રીતના કામ કરી રહી છે। મિત્રો આ પવનચક્કી છે ને એ 360 ડિગ્રીએ ગોળ ગોળ ફરી શકે છે। એની પાછળ જે આ પૂંછડી આપી છે એ પવનચક્કીને પવનની દિશામાં ફેરવે છે, એટલે આ પવનચક્કી જે સાઈડ પવન હશે ને એ બધી જ સાઈડ પર કામ કરશે। મિત્રો આ પવનચક્કીની મુખ્ય બાબત એ છે કે તમારા એરિયામાં પવન હોવો ખૂબ જ જરૂરી છે। હું ભરૂચ જિલ્લામાં રહું છું અને ભરૂચ જિલ્લો જે છે એ દરિયાકાંઠે અને નદીના કિનારે આવેલો જિલ્લો છે, એટલે પવન અહીંયા ખૂબ જ સારો હોય છે, એટલે મેં મારા ઘરની ઉપર આ પવનચક્કી એટલા માટે જ લગાડી છે। મિત્રો સોલર સિસ્ટમ જે છે ને એ દિવસ દરમિયાન જ વીજળી બનાવીને આપે છે અને 2 કિલોવોટની સોલર સિસ્ટમ 8 થી 10 યુનિટ વીજળી બનાવીને આપે છે, પણ જો આપણે 2 કિલોવોટની આવી પવનચક્કી જો લગાવી દઈએ ને તો આ પવનચક્કી છે એ 24 કલાક કામ કરશે અને 15 થી 25 યુનિટ જેટલી વીજળી બનાવીને આપશે। મારી પાસે જે આ પવનચક્કી આવી છે ને એ 2 કિલોવોટની છે, 24 વોલ્ટની છે અને આની જે કિંમત છે ને એ 40,000 રૂપિયા છે। જો તમારે આ પવનચક્કી વેચાતી લેવી હોય ને તો તમે મારી પાસેથી જ ખરીદી શકશો, પણ એના માટે તમારે થોડીક રાહ જોવાની છે। હાલમાં ગુજરાત ગવર્મેન્ટે પણ આ પોલિસી બહાર પાડી છે, પણ એ પોલિસી અંતર્ગત જે પવનચક્કી છે એ અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમુક જગ્યાએ ઇન્સ્ટોલ કરી છે। મેં પણ આ પવનચક્કીને એક સેમ્પલ તરીકે જ મંગાવી છે અને આ પવનચક્કીને હું હજી થોડીક હાઈટ ઉપર લગાવવાનો છું અને 10 થી 15 દિવસ એનું નિરીક્ષણ કરવાનો છું, જોવાનું છે આમાંથી કેટલી વીજળી બનાવીને મને આપે છે। આ પવનચક્કીથી હું એક બેટરીને ચાર્જ કરવાનો છું અને સોલરના જે ઇન્વર્ટર છે એની સાથે પણ કનેક્ટ કરીને જોવાનો છું, એટલે આવનારા વિડીયોની અંદર હું એ તમામ વસ્તુ તમને બતાવીશ। હાલમાં આ વિડીયોની અંદર હું આટલું જ તમને સમજાવવાનો છું। જો તમારા મનમાં કોઈ સવાલ હોય ને તો તમે કોમેન્ટ કરી શકો છો। મારું ફેસબુકનું એક પેજ છે એને લાઈક કરી દેજો, ત્યાં તમે મને પર્સનલ મેસેજ પણ કરી શકશો। તો આજના વિડીયોમાં આટલું જ। જો તમને આ વિડીયો પસંદ આવ્યું હોય ને તો એને લાઈક કરી દેજો, શેર કરી દેજો,
ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરજો, જેથી કરીને આવનારા દિવસોમાં પવનચક્કી અને સોલર વિશેના તમામ વિડીયો તમે જોઈ શકો છો. તો મળીએ કોઈક બીજા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.